નમસ્કાર મિત્રો, ઓનલાઈન સેવામાં તમારું સ્વાગત છે. જો તમે સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કચેરી દ્વારા પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ કઈ જગ્યાઓ છે, કેટલો પગાર મળશે, અરજી કેવી રીતે કરી અને કઈ છેલ્લી તારીખ છે. સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી જોતા રહેજો. સૌપ્રથમ વાત કરીએ જગ્યાઓ અને માસિક પગાર વિશે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આ પદ માટે કુલ એક જગ્યા છે અને તેનું માસિક વેતન 18,000 રૂપિયા રહેશે. તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર આ પદ માટે કુલ 10 જગ્યાઓ છે અને તેનું માસિક વેતન રહેશે 25,000. બંને ફિક્સ રહેશે. આ બંને ભરતી 11 માસના કરાર આધારિત છે, એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહેશે. હવે વાત કરીએ અરજી કરવાની તારીખ અને પદ્ધતિ વિશે. અરજી જમા કરવાની છેલ્લી તારીખ છે 28 ઓગસ્ટ 2026 સાંજે 6 વાગ્યા સુધી. અરજી તમે રૂબરૂ, સાદી ટપાલ, રજિસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા તમે મોકલી શકો છો. સમય મર્યાદા પૂરી થયા પછી મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં, એટલે કે છેલ્લી તારીખ પહેલા અરજી પહોંચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. અરજી ફોર્મ મેળવવા તેમજ ભરેલું ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જમા કરવા માટેનું સરનામું નોંધી લેજો. જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી, પીએમ પોષણ યોજના, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી, રૂમ નંબર 2, જિલ્લા સેવા સદન, સુરેન્દ્રનગર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. સરકારી યોજના તથા મહત્વપૂર્ણ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.